ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. શું કે બધા મજામાં? વેરી ગુડ. હવે આપણે જે બીજો પાઠ પૂરો કર્યો, તમે સમજ્યા બીજો પાઠ, એ પછીનો મહત્વનો આવતો ત્રીજો પાઠ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. જો નામ ઉપરથી થોડુંક લાંબુ છે એટલે અઘરો હશે ને એવું કંઈ મગજમાં આવવા દેવાનું નથી. બહુ જ સરળ પાઠ છે અને મજા આવે એવો છે. પ્રસ્તાવના પણ એટલી સહેલી રીતે આપેલી છે કે તમને પાઠમાં શું કેવી રીતે આવવાનું છે એનો એક શરૂઆતથી જ આઈડિયા આવી જાય. તો જો શું કહે છે પ્રસ્તાવનામાં, તો કે અગાઉના એકમમાં આપણે સમાજશાસ્ત્રની કેટલીક વિભાવનાઓની સમજૂતી મેળવી. વિશાળ માનવ સમાજમાં જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં માનવીની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ અને પેટા વ્યવસ્થાઓ જોવા મળે છે. હવે આવડો મોટો માનવ સમાજ છે, માનવ સમુદાય છે મિત્રો, દરેકની કેટલી બધી જરૂરિયાત, હું એમ નથી કહેતો કાંઈક ને કાંઈક, કેટલી બધી જરૂરિયાતો હશે. એ દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલી બધી વ્યવસ્થાઓ રચાયેલી જ છે. આમ કહેવાય કે એક પછી એક કડી એને જોડાઈ જતી જ આપણને દેખાય. જેમ આપણે પ્રાઇમરીમાં, પ્રાથમિક ધોરણમાં, છઠ્ઠા સાતમામાં વિજ્ઞાનમાં આહાર કડી ભણ્યા હતા કે એક ઉંદેડો હોય એને કોણ ખાય, તો કે બિલાડી ખાય. બિલાડી છે એને કોણ ખાય, તો કે કૂતરો ખાય. પછી કૂતરાને કોણ ખાય, તો કે સિંહ ખાય. આવી રીતે આહાર કડી ગોઠવાયેલી રહે. દરેકની જરૂરિયાતોની પૂર્તિ માટે કાંઈક ને કંઈક વ્યવસ્થા છે. તો આવી જ રીતે હું તમને કહું છું કે ખાલી ખાવાનું નહીં પણ ગમે તે જરૂરિયાત હોય એની એક વ્યવસ્થા, અને પાછી એમાં પણ પેટા વ્યવસ્થા. તમે જુઓ કેટલી સરસ વ્યવસ્થા છે, કેટલું મસ્ત માળખું છે કે ખાલી એક વ્યવસ્થા. એન્જિનિયરિંગ કરવાનું એટલે એ ખાલી એન્જિનિયરિંગ જ નહીં, એમાં તમને શું પસંદ છે? મશીનનું પસંદ છે, ઇલેક્ટ્રિકનું પસંદ છે, મકાન બાંધકામનું પસંદ છે, શું પસંદ છે? કોમ્પ્યુટર પસંદ છે, તો એના એન્જિનિયરિંગમાં તમે જઈ શકો. કોમ્પ્યુટર એન્જિનિયર કે પછી સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, એવી રીતે પણ. એટલે આ પેટા વ્યવસ્થાઓ પણ છે. જેમ કે કુટુંબ જેવી સંસ્થા દ્વારા, હવે જ્યારે આપણે સામાજિકમાં રહીએ છીએ અને એને એમ કહેવાય કે ચકેડામાં, આપણે આ વિષયના ચકેડામાં રહીને જ્યારે આવા મુદ્દાઓ સમજવાના હોય તો આપણા માટે પહેલું ઉદાહરણ કયું હોવું જોઈએ? કુટુંબ. તો કે કુટુંબ જેવી સંસ્થા દ્વારા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સિંચન માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. આ ઉપરાંત શિક્ષણ સંસ્થા શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. 100%ની વાત છે. તમે સ્કૂલે આવો છો તો તમારી શૈક્ષણિકને લગતી, હવે દરેક સ્પર્ધામાં ભાગ લેવો, પછી એ સ્પર્ધામાં ભાગ લઈ અને જો તમારો નંબર આવે તો આગળના લેવલમાં જવું, એના આગળના લેવલમાં જવું અને એક ટોચ સુધી પહોંચવું, આ દરેક વસ્તુ શૈક્ષણિકમાં જ ગણાય. આટલું જ નહીં, કોઈ પ્રવાસમાં જવું કે તમારા જેવડા જ બીજા 50 વિદ્યાર્થી તમારી સાથે હોય અને એવા 5 દિવસ તમારે ક્યાંક એવી જગ્યાએ ગાળવાનો હોય કે જ્યાં સુખ સુવિધા નથી, જ્યાં તમારે જાતે એડજસ્ટ કરવું પડે, વાતાવરણ સાથે સમાયોજન સાધવું પડે, આ પણ શૈક્ષણિક છે. આને શૈક્ષણિક પ્રવાસ કહે, તમને ખબર હશે. તો આવી દરેક જરૂરિયાતો શિક્ષણની સંસ્થા પૂરી પાડે છે. હવે આવી જ રીતે લગ્ન છે, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક અને વગેરે જેવી સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી માફ કરજો, સંતોષતી એટલે કે જે સંતોષ આપતી હોય તેવી અથવા તો પૂરી કરી દેતી હોય તેવી સામાજિક વ્યવસ્થાઓ છે. બીજા ફકરામાં કહે છે કે કોઈ પણ રચના જુદા જુદા ભાગોની પદ્ધતિસરની ગોઠવણી છે. હવે કોઈ પણ રચના તંત્ર હોય એ અલગ અલગ ભાગની પદ્ધતિસરની ગોઠવણી. હવે એક વસ્તુ સમજો કે પદ્ધતિસરની ગોઠવણ ન હોય તો તમને જ મજા આવશે? ન આવે. તમને 8મા ધોરણમાં આંકડા શાસ્ત્ર શીખવાડી દે, બરાબર, અને 10મા ધોરણમાં આ ખાલી આવૃત્તિ કેમ બનાવી એવું શીખવાડે, તો તમને મજા આવે? ન આવે. આ તો ઊંધું થઈ ગયું. હે કે
8મામાં તો આવૃત્તિ, ખાલી આવૃત્તિનું કોષ્ટક કેમ બનાવવું એ જ શીખવાનું. જ્યારે 10માનું આંકડાશાસ્ત્ર તો એનાથી 2-4 સ્ટેપ આગળ જ હોય. નવા નવા બહુલકના મધ્યકના સૂત્રો પણ આવી જાય. મિત્રો તમે 11માં છો અને 8 થી 10 તમારે છેલ્લે ભણેલું તાજું હોય એટલે હું એમની વાત કરું છું. તો આવી રીતે જો પદ્ધતિસરની ગોઠવણ હશે, લાઇન ટુ લાઇન હશે, તો જ આપણને મજા આવવાની છે. એટલા માટે ગમે તે રચના હોય એ પદ્ધતિસરની ગોઠવણી છે. જેમ કે મોટરકારની રચના તેના મશીન, વ્હીલ, સ્ટેરિંગ, સીટ, ગ્લાસ જેવા વિવિધ ભાગોની જોડાણની બનેલી છે. આમ કોઈ પણ ભૌતિક વસ્તુ, મકાન, પંખો, ટેબલ, ખુરશી વગેરે વિવિધ ભાગોના જોડાણથી બનેલી રચના છે. તેવી જ રીતે શાળા, આચાર્ય, શિક્ષક, જો સ્ટેપ બાય સ્ટેપ લીધું છે. હા, ઉપરથી લઈને નીચે સુધી ઉતરતા ક્રમમાં છે. હા, શાળા, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્ક, પટ્ટાવાળા વગેરે સામાજિક સ્થાનોના જોડાણથી રચાય છે. કુટુંબ પણ પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન વગેરે વચ્ચેના સામાજિક સ્થાનોના જોડાણથી બનેલી સામાજિક રચના છે. અહીંયા તમને ઉદાહરણ આપતા જઈએ છે એટલે મારે તમને બહુ ઊંડે સુધી લઈ જવાની કંઈ જરૂર નથી. એવી જ રીતે કોલેજ, બેંક, ક્રિકેટ ટીમ, જ્ઞાતિ, ગ્રામ વગેરે સામાજિક રચના છે. આમ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવિત બનતું નથી. જો આ એક ખાસ વાત યાદ રાખવાની છે. આ વાળો જે ત્રીજો ફકરો આપણે લઈએ છીએ એમાં આપણને જે કીધું કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલું જ નહીં, પણ સામાજિક વ્યવસ્થા વિના તો સામાજિક કાર્ય પણ સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત નથી. મતલબ કે તમે જુઓ, બંને એકબીજા સાથે કેટલા ઇન્ટરલિંક્ડ છે. ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલા હોય તેવા અથવા તો એકબીજાના પૂરક હોય તેવા. ટૂંકમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને પદ્ધતિસર સમજવા માટે કેટલાક સમાજશાસ્ત્રીઓએ મૂળભૂત વિચારો આપ્યા છે. હવે આ બંને મુદ્દાઓને વ્યવસ્થિતપણે જો સમજવા હોય તો આપણા માટે સમાજશાસ્ત્રીઓએ કામ હળવું કરી જ દીધું છે. શું કર્યું છે? તો કે એના મૂળભૂત ખ્યાલો આપ્યા છે. હવે મૂળભૂત ખ્યાલો એટલે આવો પ્રશ્ન તમને થવો જોઈએ. તો મૂળભૂત ખ્યાલો એટલે શું છે? તો કે મૂળ વસ્તુ ક્યાં પડેલી છે? મુદ્દાની શરૂઆત ક્યાંથી થાય છે? કે પછી કઈ એવી વસ્તુ સમજીએ તો મુદ્દો સમજવામાં આપણે એક પાયો નાખ્યો કહેવાય. પછી તો એમાં ઘણું બધું આગળ જઈ શકાય. પણ શરૂઆતમાં શું સમજવાનું છે? એનો એકડે એક, એનો કક્કો એ ક્યાંથી છે જે મુદ્દો સમજવો છે? એ દરેક એની મૂળભૂત વસ્તુઓ છે. તો અહીંયા મૂળભૂત વિચારો જે આપ્યા છે એના આધારે આપણે એના ખ્યાલોને સમજી શકશું. તો પ્રસ્તાવના પૂરી થાય તો આપણે એ બંનેના ખ્યાલોને સમજીએ. શું કીધું છે? સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે માનવ સમાજ અને શરીરની તુલના કરી. પેલી વાત, હર્બર્ટ સ્પેન્સરે શું કર્યું? તો કે માનવ સમાજ અને શરીરની તુલના કરી. પછી બ્રેનિસ્લો મેલિનોવસ્કોએ માનવ જરૂરિયાત આધારિત એટલે કે માનવ જરૂરિયાતના આધારે રચના તંત્રોની વિગતે રજૂઆત કરી છે. આ બંનેના મુખ્ય કામ. તો વળી ટાલકોટ પાર્સન્સે માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં સમજાવી છે. અહીંયા તમારા માટે કદાચ એવું બને કે સમાજશાસ્ત્રીના નામ અગરા જણાય તો બિલકુલ મૂંઝાવાનું છે નહીં. હા, આપણે જે બાળપણમાં કરતા એવા એવું કરી નાખવાનું. સમાજશાસ્ત્રીના નામ યાદ ન રહે, બસ 10 વાર લખી નાખવાના, બીજું હું યાદ રહી જાય.
આ લોકોના ફૈબા જેવા છે, નામ વગેરે વગેરે રાખે. આપણી જેવું થોડું હેલા લાલો ને કાનો ને ભીખો ને એવું રાખી દે નહીં. જો ને બ્રેનિસ્લો ને ટાલકોટ ને આપણે તો એક ભાઈ ટકો લખી નાખે, ત્યાં શું કરવાનું? એટલે 10 વાર લખીને તમને યાદ ન રહે તો પાકું કરી લેવાનું. આપણે સૌપ્રથમ સામાજિક વ્યવસ્થાની સમજણ મેળવીએ. તો જોઈએ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા શું કહે છે. સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા: જેમ એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે, તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા બે કે તેથી વધુ એકમોની બનેલી હોય છે. જો પરસ્પર એ શબ્દ ઉપરથી આપણે શરૂઆત કરીએ. અમુક શબ્દો તમારે પહેલાં ખાસ સમજવા પડે. જેમ એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે આપણું શરીર છે, એમાં આટલા બધા અંગો છે ને? જોઈ લેજી, છે કે નહીં? તમારા શરીરમાં હાથ, પગ, નાક, કાન, આંખ, મોઢું, જીભ બધું છે. હા, હવે એ બધા કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા. ઘણા બધા સંબંધ તારવી શકાય, પણ અહીંયા કેવો સંબંધ કીધો છે? કાર્યાત્મક સંબંધ. મતલબ કે દરેકનું કંઈક ને કંઈક કામ છે. દરેક અંગ એકબીજા માટે કંઈક ને કંઈક કામ કરી દે છે. દાખલા તરીકે મારા પેટમાં હોજરી છે, તમારા પેટમાં હશે, ચેક કરી લેજો. મારા પેટમાં હોજરી છે, મને એમાં ભૂખ લાગી છે. હોજરી સીધે સીધું ખાઈ નથી શકતી, પણ એને કાર્યાત્મક સંબંધથી જોડાયેલા કોઈ એક અંગ અથવા તો ભાગ મદદ કરવાના છે, એટલે એને મદદ કરશે મારા શરીરમાં મોઢામાં આવેલા દાંત અને જીભ. આ બંને એને મદદ કરશે કે હું જ્યારે ખોરાક મોઢા મૂકીશ તો દાંત એનો ભૂકો કરે અને જીભ એમાં રસ ભેળવી એને પોચો બનાવી અને એને ગળે ઉતારી દે. પછી હોજરી પાસે જાય. સમજ્યા તમે? વચ્ચે ઘણી પ્રોસેસ થાય છે, પણ આપણે વિજ્ઞાનમાં જવું નથી અત્યારે. તો આ હતી બને છે સુધીની જે લાઈન છે એની સમજણ. એ આપણું ઉદાહરણ હતું. હવે જોઈએ કે એવી જ રીતે તેમ સામાજિક વ્યવસ્થા, એટલે કે હવે જે આપણે સામાજિક વ્યવસ્થાની ચર્ચા કરવી છે એ પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા છે. પણ કેવી રીતે? બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા. કે એ એકલી નથી, ઓછામાં ઓછા બે, અને વધુ તો ગમે એટલા હોઈ શકે. એટલે કીધું કે બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા હોય છે. હવે જે ઓલા આગળ ટકાભાઈ આવ્યા હતા ને, આપણે એનું નામ આવ્યું છે પાછું કે ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે આ વ્યાખ્યા યાદ રાખવાની છે. એક માર્કમાં જ્યારે પૂછાય કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જણાવો, તો તમારે આ લખવાનું થશે: સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા, માફ કરજો હું મોટી વ્યાખ્યામાં વયો ગયો છું, ટાલકોટ પાર્સન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે, બીજા ફકરામાં છીએ આપણે મિત્રો, સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે, જો આપણે જે પહેલા બે લાઈનના ફકરામાં સમજાય એ જ વસ્તુ આપણને સમજાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. હવે આ સંકુલ એટલે શું? તો કે એક પ્રકારની સંસ્થા, બસ, બીજું કાંઈ નહીં. અથવા તો ઘણા અલગ અલગ વિભાગો છે, એ વિભાગોને એક મુખ્ય નામથી આપણે બોલાવવું હોય તો એ છે સંકુલ. પડે છે ખબર? બસ, તો આટલું. તો કે ઘણા બધા કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો છે, એનો એક જટિલ સંકુલ છે, એને સામાજિક વ્યવસ્થા કહેવાય છે. બસ, વાત પૂરી. ધેટ્સ ઇટ. આટલું ટાલકોટ ભાઈએ ટૂંકું અને ટચ રીતે કહી દીધું. તો સોરોકિન ભાઈ શું કહે છે એ થોડુંક લંબાવીને કહે છે. સોરોકિન
સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે. સંગઠિત એટલે ભેગું થયેલું. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે. હવે જે ટાલકોટ ભાઈ, ધ્યાન દેજો ખાસ, જે ટાલકોટ ભાઈએ ટૂંકમાં કહી દીધું હતું એને અહીંયા થોડું વિસ્તારથી કીધું છે. જે એને કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો એમ કહીને બહુ ટૂંકું કરી દીધું ટાલકોટ પાર્સન્સે. એ ભાગોમાં શું શું આવે એ સોરોકિન ભાઈએ એની વ્યાખ્યામાં કીધું. એટલે જે બંને વ્યાખ્યા એકબીજા સાથે જોડાયેલી કે એના જેવી તમે કહી શકો, પણ બંને અલગ અલગ રીતે આપી છે એટલે આપણે એના શબ્દોમાં જ લખવી પડશે. તો જ્યારે એમ કહે કે તે સંગઠિત જૂથના સભ્યોના જે હક છે, ફરજ છે, એનું સામાજિક સ્થાન છે, સમાજમાં એનું એક સ્થાન હોય અને એના કાર્યો હોય, એની એક ભૂમિકા હોય. દાખલા તરીકે તમારા પપ્પા છે, આપણા પપ્પાઓ છે, બરાબર, આ તમારા, મારા પપ્પા અને તમે ગમે તે તમારા મિત્રો, બધાના પપ્પાને જોવો તમે, તો એ લોકોની એક ભૂમિકા હોય કે એને ઘરમાં આવી રીતે કામ કરવાનું, પછી તમારા અને ભાઈઓ બહેનો અને તમને અને બધાને ભણાવવાના, એની એક ભૂમિકા આવે છે. તો એની ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન એટલે કે સમાજમાં માનવ સાથેનું વર્તન અને હવે જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેનું પણ વર્તન એ સ્થાપિત કરતા જે સામાજિક ધોરણો છે. આ સામાજિક ધોરણની ચર્ચા આપણે આગળ આવવાની છે. એ જ સામાજિક ધોરણોનો સંકુલ એટલે સામાજિક વ્યવસ્થા. હવે આપણને બહુ સરળ સમજૂતીમાં આપણી રીતે કહેતા હોય તો કે ટૂંકમાં કહી શકાય કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહે છે. હવે આ તમારે ક્યારે લખવાનું થાય તો કે જ્યારે 2 માર્કમાં પૂછ્યું હોય સામાજિક વ્યવસ્થા એટલે શું, તો પહેલાં બંને વ્યાખ્યા લખવાની અને છેલ્લે આ મુદ્દો લખવાનો. ટૂંકમાં કહી શકાય કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થા. ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થા. આંતરક્રિયા એટલે શું થશે તો કે માણસ એક કામ માટે બીજા ઉપર નિર્ભર રહે છે તો એ બીજો એક કામ માટે ત્રીજા ઉપર નિર્ભર રહે. આવી રીતે એ લોકો આંતરક્રિયા અથવા તો સામસામે કામ કરાવે. દાખલા તરીકે હું સારો એવો ફર્નિચર કરવાવાળો કારીગર હોય અને તમે સારા એવા કલર કામના કારીગર હોય તો આપણે બંને એકબીજાના ઘરમાં પરસ્પર કામ કરાવશું. હું તમારા ઘરે ફર્નિચર કરીશ, તમે મારા ઘરે કલર કામ કરશો. વેરી ગુડ. તો આવી નાની ઉદાહરણની વાત લઈને હું તમને કહી શકું કે દરેક સામાજિક સ્થાન ને દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની જે વ્યવસ્થા છે એને સામાજિક વ્યવસ્થા કહે છે. લ્યો, આટલી જ વાત હતી. હવે એના લક્ષણો આપણે જોવાના છે. એના લક્ષણો જોઈએ એને આપણે પૂરું કરશું. જો એના લક્ષણો 3 માર્કમાં પૂછાઈ શકે એવા છે એટલે ખાસ ધ્યાન દેવાનું છે. સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે મુજબ છે. એમાં પહેલું, વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે. જો આપણને પહેલાં જ કહ્યું હતું કે 2 અથવા 2થી વધારે ભાગોનો સમૂહ, મતલબ કે અહીંયા ઓછામાં ઓછા 2ની તો જરૂરિયાત પડવાની જ છે વ્યવસ્થા બનવા માટે. કુટુંબમાં માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન વગેરે સામાજિક દરજ્જાઓ જોડાઈને એક કુટુંબ વ્યવસ્થા બને. હવે બહુ સીધી સાદી વાત છે
કે માનો કે મારા કુટુંબમાં હું એક જ છું, હું એક દર્શી સાંકળે જા, બસ એક જ, તો હું એમ કહી શકું કે હું મારું એક બહુ મોટું કુટુંબ, મોટું તો શું, ખાલી એમ પણ કહી શકું કે હું કુટુંબમાં રહું છું? નહીં, હું એકલો રહું છું એમ કહેવું પડે ભાઈ. હે, કારણ કે મારી સાથે મારા ભાઈ બહેન હોય, મારા કાકા કાકી હોય, મારા દાદા દાદી હોય, અને મેં મમ્મી પપ્પા ને ભાઈ બહેન હોય. આ બધા હોય, આ બધા વ્યક્તિઓ પોતપોતાની ભૂમિકા લઈ અને એક જૂથમાં રહે છે, પોતાનું સ્થાન છે એ જાળવી પોતાની ભૂમિકા ભજવે છે. ત્યારે હું એમ કહી શકું કે આ એક કુટુંબ વ્યવસ્થા છે. જો હું એકલો જ હોઉં તો હું કંઈ કુટુંબમાં છું એમ કહી શકાય નહીં. ઘણીવાર આપણે ફિલ્મોમાં જોતા હોય કે હીરો એકલો જ, એને કાંઈ ખબર જ ન હોય કે એનો જન્મ ક્યાં થયો, એના મમ્મી પપ્પા કોણ, એટલો રખડતો ભટકતો આપણને જોવા મળે, તો એને કુટુંબ હોય નહીં. એના જેવી વાત છે. આ સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર આધારિત છે. આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. બહુ સરસ વાત કહીને અહીંયા મુદ્દો પૂરો કરી દીધો કે અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમો એનું જોડાણ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. મતલબ કે જુદા જુદા ભાગો અંગોનું જો જોડાણ થાય તો જ એક વ્યવસ્થા બનશે. બાકી વ્યવસ્થા તમે કઈ રીતે કહી શકવાના? એટલે કીધું કે પ્રથમ આવશ્યક લક્ષણ છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન. હવે આમાં વાત એવી બને કે અમુક વાત માટે અથવા તો અમુક કામ માટે મમ્મી પપ્પા છે એ દાદા દાદી ઉપર આધારિત હોય, અમુક કામ માટે દાદા દાદી મમ્મી પપ્પા ઉપર આધારિત હોય, પછી તમે અને ભાઈ બહેન અમુક કામ માટે વડીલો ઉપર આધારિત હોય કે કોક આ આપણું કામ કરે, પછી એ લોકો એના કામ માટે તમારા ઉપર આધારિત હોય. આવી રીતે પરસ્પરાવલંબન આ એક પ્રથમ આવશ્યક લક્ષણ છે સામાજિક વ્યવસ્થાનું. પડે છે ખબર? જેનાથી એકમોનું જોડાણ થાય છે, કારણ એ છે. એટલા માટે આવું કહે છે કે આવશ્યક લક્ષણ. ઓકે, હવે બીજું લક્ષણ, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. બહુ મહત્વનો મુદ્દો કહેવાય કે એક સ્થિરતા ખાસ જરૂરી છે. માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે. હા, નકર તો જો કુટુંબ અસ્તવ્યસ્ત થઈ જાય તો વળી પાછું એ કુટુંબ કહેવાય નહીં. હે, ભાઈ બહેનમાંથી ભાઈ છે, ચાલો બેનના તો લગ્ન થઈ ગયા એટલે બેન તો સાસરે વહી, પછી ભાઈ છે એ ખારો થાય ને બાજુનું થઈ જાય તો એકલો ઘર મૂકીને વયો જાય, અને પછી મમ્મી પપ્પાને ભળે નહીં એમાંય ઝઘડા થાય, મમ્મી પપ્પા છૂટા થઈ જાય, અને પછી દાદા દાદીનું અવસાન કંઈ થઈ ગયું હોય મોટી ઉંમરે, તો હવે વાત એવી બને કે બધાય વિખૂટા પડી ગયા છે, તો હવે કુટુંબ થોડું કહેવાય ભાઈ સાહેબ. હે, એટલે એક જ્યારે સામાજિક વ્યવસ્થા રચાય છે તો એમાં સ્થિરતા એ ખાસ 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 જરૂરી છે, અને લાંબા સમયગાળા સુધી. એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે. આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. હવે એક વસ્તુ છે, જો અહીંયા છેલ્લા મુદ્દામાં જે કીધું ને એ ખાસ નોંધવા જેવું છે. એને તમે કેમ સામાજિક વ્યવસ્થા સાથે સમજશો એવું કીધું છે કે આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં, મતલબ કે અત્યારે કુટુંબમાં તમે જુઓ કે દરેક હોદ્દામાં સ્થાનમાં કેટલું પરિવર્તન આવી ગયું છે. કે પહેલી વાત તો કે મમ્મી પપ્પાઓ લેટેસ્ટ થઈ ગયા છે બધા. હે, છોકરાને શું શીખવાડે? મમ્મા, ડેડા, ડેડુ, ડેડા એવું બધું શીખવાડે. મોમ, મમ્મા એવું બધું. પછી ગ્રેન્ડપા, ગ્રેન્ડ દાદા અથવા તો ગ્રેન્ડપા અથવા તો ખાલી મોટા પપ્પા ને એવું બધું ના જાત જાતનું શીખવાડે. ભાઈ સીધી ને સાદી વાત હોય, બા ને દાદા ને મમ્મી ને પપ્પા, વાત પૂરી થઈ ગઈ. હે, પણ અપડેટેશન આવ્યું છે, પરિવર્તન આવ્યું છે. હે, આ બધાય આમ કહેવાય ને કે રીત બદલી છે.
પણ તમારે જોવાનું કે તેની મૂળભૂત સામાજિક વ્યવસ્થા એની એ જ રહી છે. મમ્મી પપ્પાએ બાળકોને મોટા કરવાના હોય, ભણાવવાના હોય, એ તો ભણાવવાના જ છે. બાકીનું પરિવર્તન તો આવ્યું જ છે, પણ મૂળભૂત વસ્તુ બદલાણી નથી. તો આ હતો એનો બીજો મુદ્દો, લક્ષણ એનું સામાજિક વ્યવસ્થા. હવે સામાજિક વ્યવસ્થાનું ત્રીજું લક્ષણ, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય. આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય, મતલબ કે કીધું કે ગમે તેવી સામાજિક વ્યવસ્થા હોય ને, એમાં ક્યારેક તો પરિવર્તન આવે જ અને બદલી શકાય એવી જ હોય. શીલ પાછળ શબ્દ લાગ્યો છે, મતલબ કે બદલતી જ રહેતી હોય એવું કીધું. આપણે વિકાસશીલ શબ્દ 10માં સમજ્યો તો તમને યાદ હોય તો, બસ એના જેવી જ વાત છે. આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહ્યો, હા, પછી તો બદલે જ. આમાં વાત એવી છે કે આ દાદા દાદીને ન ગમતું હોય કે છોકરાઓ ડેડા ને ફેડા ને એવું બોલે. પપ્પા બોલે તો સારું લાગે, પણ ડેડા ને બેડા ને એવું બોલે તો એ દાદા દાદીને તો ગમતું ન હોય. પણ હવે શું કરે, એ અમુક હદ સુધી બોલી શકે, પછી તો કહે કે ભાઈ અમે તો હવે 10-20 વર્ષ જીવવાના છીએ, અમે તો 80 ના થયા, પછી તો ગુજરી જાવ, પછી તો આ જ છે, એટલે એ કંઈ બોલે નહીં. અને પછીની પેઢીમાં જે ચલણ આવે, પપ્પાની બદલે ડેડીનું, ડેડાનું એવું બધું આવે, ત્યાં હું વાત કરું છું તમને કે અમુક હદ સુધી એ સ્થિર રહે અને પછી પરિવર્તનમાં આવી જાય, એટલે કે પરિવર્તન પામતી હોય છે. તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે, જેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. હવે દાદા દાદીને થોડીક વસ્તુ ન ગમતી હોય તો પણ એને આ એક્સેપ્ટ કરી લેવું પડે કે મારો દીકરો અને વહુ બેટા છે એ થોડા અપડેટ છે. હવે સાડી બાડી નહીં પહેરે, હવે જે વહુ આવશે જીન્સ પહેરશે, જે છોકરો છે એ કોટ સૂટમાં ઓફિસે જઈને આવશે, બહુ મોડો મોડો આવશે, અમારી યારે વાતચીત કરવાનો સમય નહીં હોય, આવું બધું હશે. એને સ્વીકારી લેવું પડશે. એ એમ કહેશે કે ભાઈ અમારા જમાનામાં તો સાડી પહેરતી વહુ, પછી જણ આવે કામેથી તો મા બાપ હારે બેસે, થોડીક વાતું કરે, પૈસા દે, મુશ્કેલી હોય તો પૂછે. આવી બધી અપેક્ષાઓ ઉપર જો એ બહુ ભાર મૂકશે તો મેળે નહીં આવે, વાત એવી બનશે. અને જો અનુકૂલન સાધવું હશે તો આ દરેક વસ્તુને જતી કરી દેવી પડશે. જો બહુ ઊંડી સમજ આપું છું તમને, કામ આવવાની છે. હા, તો આની સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે, જેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. અને હવે પછી પરિવર્તન આવી જવાનું, જ્યારે આવી થોડીક છૂટછાટ આપી દેશે, જે એક પહેલાંની સિસ્ટમ હતી એમાં ઘણો ફેરફાર આવશે. મૂળભૂત વસ્તુ એની જ રહેશે, પણ રીત પદ્ધતિમાં ફેરફાર આવી જશે. ચાલો, તો આટલું આવડી જશે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા અને એના લક્ષણો. આની પહેલાંનો પ્રશ્ન 2 માર્કમાં, આવડો આ 3 માર્ક, બંને કમ્બાઈન થઈને 5 માર્કમાં પણ પૂછી શકાય. પરફેક્ટલી તૈયાર કરવાનો છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.